નમસ્કાર. બધા સાથામાં પ્રવચનની શરૂઆત જ્ઞાનસાર ગ્રંથનો ઇન્દ્રિયાજયાષ્ટક એમાંથી એક શ્લોક લઈ કરી આપણે ચર્ચા કરીશું. બિભેસી યદિ સંસારાત મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસી તદેન્દ્રિય જયમ કર્તુમ સ્ફારય પૌરસમ. આ જ્ઞાનસાર ગ્રંથનો શ્લોક રહેલો છે. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે આ જ્ઞાનસાર ગ્રંથની રચના કરી છે. એમાં અલગ અલગ પ્રકારના અષ્ટક રહેલા છે. માણસને આધ્યાત્મિક વિકાસ સાધવો હોય તો આધ્યાત્મિક વિકાસ સાધવામાં માણસને કઈ કઈ વસ્તુ કરવાની હોય એ બાબતમાં એ જ્ઞાનસાર ગ્રંથમાં ચર્ચા કરેલ છે. તો જે ગાથાની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ એ ગાથામાં કહે છે શ્લોકમાં, બિભેસી યદિ સંસારાત, જો તું સંસારથી ગભરાયો હોય. પહેલી શરત, જો તને સંસારી જીવન જીવતા જીવતા સંસારમાં રહેતા રહેતા ત્રાસ છૂટ્યો હોય અને ખરેખર તને ગભરાટ થયો હોય. બિભેસી યદિ સંસારાત, અમુક ક્ષેત્રમાં જંગલી જાનવરોનો ભય હોય તો એ રસ્તે આપણને પસાર થવું હોય તો ફફડાટ થાય અને આપણે ના પણ પાડી દઈએ કે આ રસ્તે મારે નથી જવું, ભલે ફરી ફરીને જવું પડે, કારણ કે એ રસ્તે આપણે ગભરાયેલા છીએ. કારણ કે આપણને ખબર છે કે આ રસ્તો સારો નથી, ત્રાસદાયક રસ્તો રહેલો છે. એટલે ગભરાયેલા હોવાને કારણે, ભયભીત હોવાને કારણે આપણે એ રસ્તે જવાનું માંડી વાળીએ, છોડી દઈએ. એ રીતે સંસારમાં રહેતા રહેતા આપણે ખરેખર ગભરાયા હોઈએ, કારણ કે સંસાર કાંઈ નાનો નથી, સંસાર બહુ મોટો જ છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં સતત ભટકવાનું ચાલુ જ છે. એને સંસાર કહેવાય. 4 ગતિરૂપ સંસાર કહેવાય. ન જાણે આપણે આજ સુધીમાં, અત્યાર સુધીમાં કેટલી ગતિઓમાં કેટલીય વખત ફરી આવ્યા, જેની આપણને કાંઈ પણ ખબર નથી. ખરેખર આ બધું કરતાં કરતાં આપણને અંદરથી ગભરાટ છૂટે, અંદરથી, કે હવે તો આ સંસાર બહુ ત્રાસદાયક મને લાગે છે. જેમ તમારા ઘરમાં એકાદ 2-4 વ્યક્તિ ત્રાસદાયક હોય તો તમે રોજ રોજ ભગવાનને, વાસુપૂજ્ય સ્વામીને પ્રાર્થના શેની કરો કે હવે આ ઘરમાં જે લોકો રહેલા છે એના પંજામાંથી મને છોડાવો. બીજી ઘણી જાતની આપણને તકલીફો રહેલી હોય તો આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ ત્રાસમાંથી, આ તકલીફમાંથી, આ ભયમાંથી મને છોડાવો. જેનો જેનો આપણને ખરેખરો ભય લાગ્યો છે એ ભયથી મુક્ત થવા માટે આપણે હંમેશા કાંઈ ને કાંઈ પ્રાર્થના કરીએ, કાંઈ ને કાંઈ કોશિશ કરીએ, કાંઈ ને કાંઈ જપ કરીએ અને મુક્તિ માટે કાંઈ ને કાંઈ આપણે પ્રયાસ કરીએ. તે રીતે આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં આપણને અહીંથી મુંબઈ જવું હોય અને 4-5 ગાડીઓ આપણને બદલાવી પડે, માની લો, તો આપણને મજા આવે કે ના આવે? હા, માણસ તો ઈચ્છે છે કે માપરમાં બેઠા ને સીધા મુંબઈમાં પહોંચી આવી ગાડી હોવી જોઈએ, હોય ને? બદલી ઘડીએ ઘડીએ કરવી, બધા બિસ્તરા પોટલા ઉઠાવવા, એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફેંકવા, નાખવા, રાખવા, આ કોણ ઝંઝટ કરે? એટલે આમ ડાયરેક્ટ ગાડી હોય તો માણસને મજા આવે, પણ બદલીઓ કરવી પડે તો માણસને જર્ની છે ને, મુસાફરી ત્રાસદાયક લાગે.
તો આજ સુધીમાં આપણી મુસાફરી ચાલુ જ છે. આપણે પ્રવાસી છીએ ને, રહેવાસી તો છીએ નહીં. પ્રવાસી હોવાને નાતે બદલીઓ થતી રહેતી હોય છે આપણી. આજે આપણે મનુષ્ય ગતિમાં રહેલા છીએ, કાલે કર્મરાજા આપણને કોઈ ગતિમાં ફેંકી દેશે, કોઈ ગતિમાં ફેંકી દેશે. ખબર નહીં કઈ ગતિમાં ફેંકી દે એની આપણે ખાતરી આપી શકતા નથી. તો ઘડીએ ઘડીએ આપણને ગતિઓ બદલાવી પડે અને ઘડીએ ઘડીએ અલગ અલગ યોનિઓમાં જન્મ લેવું પડે. એ ત્રાસદાયક ખરું કે નહીં? હકીકતમાં એ ત્રાસદાયક કહેવાય, બહુ ત્રાસદાયક કહેવાય. અને ખરેખર એના માટે આપણે ગભરાયા હોઈએ. ખરેખર આમ બનાવટી નહીં. આ હું ચોપડીમાં વાંચી કરી અને થોડી વાર માટે વિચારું અને તમે સાંભળી કરી કે વાંચી કરીને વિચારો, એનો કંઈ ફાયદો નથી. પણ ખરેખર આપણને ત્રાસ છૂટ્યો હોય, ખરેખર આપણને તકલીફ જેવું લાગતું હોય તો બિભેસી યદિ સંસારાત મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસી, અને તને ખરેખરી મોક્ષની અભિલાષા જાગે. ખરેખરીઓ અત્યારે તો આપણને કોઈ પૂછે તો મજાકમાં કહીએ ક્યાં જવું છે. ધર્મ ધ્યાનમાં બેઠા હોઈએ, ઉપાશ્રય મંદિરમાં બેઠેલા હોઈએ તો આપણને સ્વાભાવિક છે, કારણ કે ગોખેલું છે ને સાંભળેલું છે ને વાંચેલું છે કે મોક્ષમાં જવા જેવું છે. જવું હોય તો ક્યાં જવું? તો આપણે સાંભળ્યું છે એટલે કહી દઈએ કે ક્યાં જવું છે, તો આપણે કહીએ કે મોક્ષમાં જવું છે. હકીકતમાં હજી આપણને ખરેખરી અભિલાષા જાગી નથી, જેને ઉત્કંઠા કહેવાય. જબરદસ્ત ઉત્કંઠા મોક્ષ માટે વ્યક્તિને જાગે. એક સંસાર તરફથી ભય, ભયંકર ભય, અને બીજી તરફ મોક્ષનો તલસાટ. કેવો તલસાટ! તમારા દીકરા દીકરીના લગ્ન થતા ન હોય અને ઉંમરલાયક દીકરા દીકરી હારેલા હોય તો એને પરણાવવા માટે તલસાટ હોય કે ન હોય? આનાથી પણ જાજામાં જાજો, વધારેમાં વધારે તલસાટ શેનો હોવો જોઈએ? મોક્ષનો. કે મારે બીજે ક્યાંય હવે બદલા બદલી કરવી નથી અને ક્યાં જવું છે? હા, લેવા જેવો હોય તો શું છે? હા, લેવા જેવો હોય તો ગુણવંતીમાં લેવા જેવો છે સંયમ, છોડવા જેવો છે સંસાર, અને પામવા જેવો છે. હા, એ આપણે સુવિચારો વાંચીએ છીએ, વ્યાખ્યાનોમાં સાંભળીએ છીએ, એટલે થોડી વાર માટે આપણે સુવિચારોને મમરાવીએ કે સંસાર કાળો નાગ છે. બોલીએ ને, સંસાર કાળો નાગ છે. સંયમ બોલો, બોલો, જોરથી બોલો. સંયમ કેવો છે? નથી બરાબર અવાજ. સંસાર ખરાબ છે એ આપણે બધું જાણીએ છીએ. જાણીએ છીએ નહીં, અનુભવીએ છીએ કે સંસારમાં આ બધી માથાકૂટો રહેલી છે. તે છતાં પણ ઘણી વખત આપણને લાગતું નથી કે સંસાર છોડવા જેવો છે. આજે ઘણા લોકો આવે સાધુ સંતો પાસે અને કહે મારા સાહેબ સંસારમાં જરા ગડબડ છે, એવો ડોરોબોરો આપો ને પદ્માવતી દેવીનો. હા, એવું કાંઈ કરી આપો ને કે જેના કારણે અમારો સંસાર બહુ સારો ચાલે. આજ સુધીમાં સંસાર ક્યારે પણ કોઈનો સારો ચાલ્યો નથી, ચાલવાનો નથી. ક્યારે પણ સારો સંસાર ચાલશે નહીં. સંસારમાં તો ઉથલ પાથલ અને ગડબડો ચાલ્યા જ કરવાની છે, ચાલ્યા જ કરવાની છે. અને આ બધી ગડબડોના અનુભવ પછી આપણને લાગે કે હવે સંસારમાં રહેવા જેવું નથી, હવે જવા જેવું હોય તો ક્યાં જવા જેવું છે? હા, મોક્ષમાં જવા જેવું છે ને. હા, સંસાર માટે આપણે ખરેખર ગભરાયા હોઈએ. બિભેસી યદિ સંસારાત મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસી. એકદમ આપણને થાય કે નહીં, મારે હવે બીજે ક્યાંય નથી જવું, હવે મારે જવા જેવું હોય અને જવું છે તો ક્યાં જવું છે? હમણાં આપણે મજાકમાં કહીએ છીએ, હકીકતમાં નથી કહેતા. થોડી વાર માટે આપણે પરમાત્માની ભક્તિમાં હોઈએ ને, એટલા ડૂબેલા હોઈએ ત્યારે શું કહીએ ભગવાનને કે આને જલ્દી છુટકારો કર અને જલ્દી આવકતે તોવટે અચીવેના. મોક્ષમાં આપણે પહોંચીએ. પણ હકીકતમાં જ્યારે વ્યક્તિને તલસાટ થાય, કેવી રીતે તલસાટ થાય કે નદીમાં પાણી વહે છે અને ઘણું પાણી છે, અને કોકે કીધું કે તારું માથું નીચે પાણીમાં જરાક અંદર નાખ,
આપણે માની લીધું અને આપણું માથું પાણીની અંદરમાં રાખ્યું અને પછી કોઈએ આપણા પર એકદમ જોરથી હાથ મૂકી દીધો માથા પર. આપણું માથું ક્યાં છે? આપણું શરીર પાણીમાં છે, માથું પાણીમાં છે, ને કોઈ કે દબાવ્યું જોરથી, તો મજા આવશે? ગરમી મેં તું ઠીક કહ્યો તો ભલા, હા, મજા આવશે? શું થશે? ખાલી ગભરામણ થશે કે બીજું કંઈ થશે? હા, તરફડાટ થાય કે ન થાય? કેવો તરફડાટ થાય. અને આપણે બધી શક્તિઓ અજમાવી કરી અને પાણીમાંથી બહાર નીકળવા કોશિશ કરીએ ને સામેવાળો ગમે તેટલી શક્તિ વાપરી અને દબાવી રાખેલો હોય, આપણે એટલા શક્તિશાળી થઈ જઈએ ત્યારે કે છૂટવા માટે પૂરા પ્રયાસો કરીએ અને પ્રયાસો કરવા માટે આપણે તમામ આપણી શક્તિઓ અજમાવીએ. આવો ફફડાટ, આવો તરફડાટ, આવી ઉત્કંઠા વ્યક્તિને શેના માટે હોવી જોઈએ? હા, मोक्ष माटे होवी जोइए. अभी तो क्या बात है, लड्डू भी खाना है और मोक्ष में भी जाना है. लड्डू भी खाना है, बादाम वाला, हाँ, गुंद वाला, हाँ, केसर बेन, गुंद वाला सब करना है, मगर मोक्ष में भी जाना है. એટલે આપણું તો હમણાં કેવું છે ખબર છે કે લોટ પણ ફાંકવો છે અને વાતો પણ કરવી છે. હવે લોટ ફાંકી અને વાતો કરીએ તો શું થાય? સામે માણસ ઊભેલો હોય એનું મોઢું ભરીએ કે ન ભરીએ? તો વિવેશી યદि સંસારાત, તું સંસારથી ખરેખરો ગભરાયો હોય, ઘડીએ ઘડીએ કાંઈ ને કાંઈ સંસારમાં ગડબડ થાય, આપણા સ્નેહીઓ આપણી પાસેથી છૂટા થઈ જાય, સ્નેહીઓ છે એ આપણી પાસેથી સમૂરી વિદાય લઈ લે, આપણે જેને ચાહતા હોઈએ, જેને બહુ પ્યાર કરતા હોઈએ એ વ્યક્તિઓ પણ આપણાથી પહેલાં ચાલ્યા જાય. આ બધું સંસારમાં આકારું છે, આપણાથી સહન થતું નથી. થાય છે સહન? કાંઈ પણ એવો બનાવ બની ગયો આપણા ઘરમાં તો કેટલા ઉદાસ થઈ જઈએ. આ ઉદાસીનતા આજકાલની નથી, આ તકલીફો આજકાલની નથી. આ તકલીફો જ્યારે આપણે મનુષ્ય અવતાર લીધો છે અને જ્યારે સંબંધો બાંધ્યા છે ત્યારે આવી અકળામણો આપણને થતી રહી છે. તો આ અકળામણો અનુભવતા આ અકળામણોનો અહેસાસ કરતાં ખરેખર આપણે સંસારથી ગભરાયા હોઈએ. સર જોઈ લો કેવા બનાવ બને છે સંસારમાં, જાણીએ છીએ. અને આપણે ગઈકાલે મહારાજ સાહેબે એક પ્રસંગ સંભળાવ્યો, આપણને અરેરાટી છૂટે, ભયંકર પ્રસંગ એલો હતો. બહેન છે એ ભાજીપાલો લાવ્યા બજારમાંથી, માર્કેટમાંથી, બંડલો હોય ને ભાજીપાલાના, એ ભાજીપાલાનો બંડલ છોડ્યા વગર સીધો ફ્રીજમાં નાખી દીધો. અને એ ભાજીપાલામાં એક ઝેરી સરપ પણ હતો. એ સરપ ભાજીપાલામાંથી સરકતો દૂધના તપેલામાં ગયો. ફ્રીજમાં દૂધનો તપેલો પણ હતો. સવારનો પોર નહીં પણ સાંજના ટાઈમમાં બે છોકરાઓને સુવાડતા પહેલાં મમ્મીએ એ દૂધનો તપેલો ઉપાડ્યો, ગેસ પર મૂક્યો, એમાં જે તે સાકર નાખવાની હતી કે બીજું જે તે નાખવાનું હતું એ નાખ્યું અને એ દૂધ ગ્લાસમાં બંને દીકરાઓને આપ્યો. પીધું દીકરાઓએ, પછી સૂઈ ગયા. સવારના જ્યારે મમ્મી પપ્પા બંને છોકરાઓને તૈયાર કરવા માટે ઉઠાડે છે, ઢંઢોળે છે, જગાડે છે, જાગતા નથી બંને છોકરા. બહુ કોશિશ કરી, પછી જોયું, વહેમ પડ્યો, ડૉક્ટરને બોલાવે છે. તો ડૉક્ટરે કીધું કે આ છોકરાઓ તો ઘણા ટાઈમ પહેલાં ગુજરી ગયા છે. તો ડૉક્ટર મમ્મીને પૂછે છે કે તમે રાતના આ છોકરાઓને કંઈ આપ્યું હતું? તો મમ્મીએ કીધું હા, છેલ્લે સૂતી વખતે એમને દૂધ પીવડાવેલ. તપાસ થઈ તપેલાની, તો બાફેલો સરપ અંદર પડ્યો હતો તપેલામાં. બધી ચેકિંગ પછી જાહેર થયું કે આ ઝેરી સરપને કારણે બંને છોકરાઓના રામ રમી ગયા છે.